બે ખેતરની માથે એક મોરલો બોલતો હતો, ના કોયલ બેઠ બેઠ વિચાર કરતી. કોયલને ખબર નહોતી આ મોર બોલે છે. શબ્દો પર ધ્યાન આપજો, અમુક અમુક વાતો બે દી પછી સમજાય છે, ચિંતા ન કરતા. એ મોરલો બોલતો કોયલને એમ થયું કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે? એને ખબર નહોતી મોર બોલે છે. ઘડીક થયું ને મોર બીજી વાર બોલ્યો. વરસાદ ઝરમર ઝરમર વરસતો હતો અને કોયલની બાપુ કહું મડી તૂટવો, એક મારે એને જોવા જવું છે, આ કોણ બોલે છે? ઘડીક થયું મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારે એને લગ્ન કરી લેવા છે. મનથી વરી ચૂકી. ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડીને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયેલો. એટલે કોયલે અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાયડો બોલતો. હું કામ? કોયલ પાણાની મૂર્તિ જેવી થઈ છે કે આનું મોઢું જોઈએ ખાવા મળે એવું નથી. ભગવાને આને કંઠ કેવો આપ્યો એને ખબર નથી બિચારી, બોલવા વાળો વયો ગયો. એટલે ઓલો કે શું છે, શું હતું? કે હતું કાંઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈશું ને મારે, હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના. બોલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું. બે લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે કે સ્વામિનાથ મને આ લગ્નનો કઈ સંસારનો મોહ નથી, મને તમારા અવાજનો મોહ છે, બોલો તો ખરા. એટલે ખોટા હોય તરત મારે ગાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું પછી ક્યાં બોલું? એ કે સારું હાલો વાંધો નહીં, 12 મહિના પછી જ બોલશો ને. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મંડ્યો હાટ ધડકવા, વીજળી મનાણી આપણે ચીરવા. અને બાપુ એ વરસાદના જ્યાં તૈયારી થઈને કડાકા ને ભડાકા મીડ્યા થવા, અને ત્યારે કોયલ કહે છે સ્વામિનાથ હવે તો વર વળ્યું, હવે તો બોલો. પછી જ બોલવું પડે. ઘૂ ઘૂ બોલ્યો ને 18 મણનો નિયાગો મૂક્યો. આવી છેતરવી મને કહેવું હતું પેલા. આપણા ઘરે જોવો ને જેટલી કોયલો નથી હલવાની, નકરી કોયલું હલવાની જેવું નથી હોય, જેટલા મોરલા ચીબરિયું હલવાના છે, પણ હાલ્યા જાય છે. આપણને એમ થાય કે આમના ગાડા પૂગી જાય સારું. એટલે મેં કીધું કે પતિ પત્ની કા જો એક મતા હોય ને તો સ્વર્ગમાં સતા શેરા. બૈરાને જો ધણી સમજી શકે અને ધણીને જો બૈરું સમજી શકે એની જ બાપુ પેટી ઉજળી હોય. બાકી શિયાળીયું સીમ કોઈ તાણતું હોય, કૂતરું ગામ કોઈ તાણતું હોય તો એ મેળ ન પડે.